ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી. આજે આપણે મરણ કેમ સુધરે તે વિશે સમજીએ. મૃત્યુને સુધારવા ભગવાન પાસે શું માગવું? હું માગું નહીં હાથી, ઘોડા, ધન, કનક, કચન, નારી આપો, મને આપણા ચરણની સેવા આપો, તે મને પ્યારી લાગે છે. આ તમારી શરણ મતલબ મને પ્યારું લાગે છે, તમારી ચરણની સેવા મને પ્યારી લાગે છે. તો જ્ઞાની પુરુષોએ આપણા ઉપર ખૂબ જ કૃપા કરી છે. જ્ઞાની પુરુષો ન બોલ્યા હોત તો આપણું શું થાત? જ્ઞાની એટલું બધું કહ્યું છે અને બોલ્યા છે, છતાં આપણી ઊંઘથી જાગતા જ નથી. આમ ઊંઘને છોડતા જ નથી, આળસને છોડતા જ નથી. તો પહેલું કે જેને આત્માજ્ઞાન થયું છે, જેણે બ્રહ્મ દર્શન કર્યા છે, એ કદી પણ દુઃખનો અંત થાય એવી માંગણી કરતો નથી. તે તો દુઃખને સ્વીકાર કરે છે. દુઃખ તો મેં પેદા કર્યું છે, તો હું સહન કરીશ, પણ હું હસતે મોઢે સ્વીકારી લઈશ. પણ હે પ્રભુ, તે દુઃખ સહન કરવાની મને શક્તિ આપ. બસ આટલું જ હું માગું છું. બીજું તો કર્મના નાશ થાય તો સહેજ અવસ્થામાં જ્ઞાનીના કર્મના ફળની ઈચ્છા ન રાખે, તેમજ કર્મ નથી કરવું તેવું પણ ન વિચારે. આ ગીતા અધ્યાય 2:47 પુરાવો છે. તો કર્મના ત્યાગના અનેક સાધન છે જેથી મૃત્યુ સુધરે છે. તો ગીતા અધ્યાય 13:6 તે 24 તત્વને જાણી અને પ્રકૃતિના છે, અને ગીતા અધ્યાય 13:7 વિકારોને છોડી દેવાના છે. કારણ કે હવે હું આ બધા તત્વોને બોલીશ નહીં તો વિડીયો બહુ લાંબો થઈ જાય, એટલે તમે ત્યાં ગીતામાં વાંચી લેજો. 24 તત્વ અધ્યાય 13, ગીતાજીનો અધ્યાય 13:6 24 તત્વ, અને ગીતા 13:7 વિકારોને છોડવાના છે, એ વાંચી લેજો. અને ગીતા અધ્યાય 18:7-12 કર્મના ત્યાગ 3 પ્રકારના છે, તે વાંચી લેજો. પરંતુ કર્મ ફળના ત્યાગમાંથી ફરી જન્મ થતો જ નથી. જો સારું કર્મ હોય અથવા ખરાબ કર્મ હોય તોય કર્મનું ફળ છોડીને, એટલે આસક્તિ વગરનું થાય, સહેજે થાય, અને સહેજ કર્મ મતલબ કે નડતું નથી. ચોથું, બુદ્ધિના લાભથી મરણ સુધરે છે. તો ગીતા અધ્યાય 18 શ્લોક 30-32 વાંચી લો. બુદ્ધિ 3 પ્રકારની છે. ને ગીતા અધ્યાય 18:23-45 કર્મ 3 પ્રકારના છે, તે વાંચી લો. તે પોતાના સ્વાભાવિક કર્મથી અંતકરણ સુધીથી મોક્ષ મળે છે, અને કર્મ પૂરું થવાથી દુઃખ મટે છે. તો ગીતા અધ્યાય 18:46-73 તે સધર્મ એટલે આત્માજ્ઞાન વડે મૃત્યુ સુધરે છે. તો તેના હવે 3 નિયમ: તપથી, શરીરથી, વાણીથી. મનના તપ એટલે ઉપવાસથી પણ મરણ સુધરે છે. તો આહાર, પ્રાણીઓનો જિંદગીભર સ્વેચ્છાએ ત્યાગ કરવો, તે દેહધારી સંપૂર્ણ ત્યાગ. ખાવું પીવું ત્યાગ કરી શકતો નથી, પણ કર્મના ફળને ત્યાગને જ ત્યાગ કહેવાય છે. તો ત્રીજું, આત્માજ્ઞાન, જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વે ભૂતોને એકરૂપે રહેલા ભગવાન ભાવને જોઈ શકે છે, તે જ્ઞાન છે. ગીતા અધ્યાય 18:20 તો વાંચી લો ફરી તમે. વિવેક, વર્તન, વિચાર, ધ્યાન અને જ્ઞાનથી મરણ સુધરે છે. સાંભળ્યું?
વિવેક રાખો, વર્તન સારું રાખો, વિચાર સારા રાખો, ધ્યાન કરો ભગવાનનું, અને જ્ઞાનથી મરણ સુધારી લો. ચોથું, ગ્રહવા દુષ્કૃત એટલે ગરવા એટલે પોતાની અશુભ પ્રવૃત્તિઓની, અશુભ કર્મોની આત્માજ્ઞાનની પાસે ગરવા કરવી એટલે બતાવી દેવું, એટલે નિવેદન કરી દેવું. પાંચમું, સારા કર્મો તે એક જીવનો લાવો છે. બીજાના સત્ય કર્મો તે બીજાને કહેવા, પરમાત્માનું ચિંતન કરવું. આ ગીતા અધ્યાય 9:22 પુરાવો છે. તો હે અર્જુન, તું અન્ય ભાવે મારું ચિંતન કરતા એવી મહેનત કરી, તારી પાસે જે નહીં હોય તે હું બધું આપીશ, અને આપેલી વસ્તુનું રક્ષણ પાછું હું જ કરીશ. તો છઠ્ઠું, સ્વભાવ વિશે વિચારવું. જો સંયોગ જેવો થાય છે તેનો વિયોગ પણ થાય છે. સ્વભાવ ત્રિકાળ સમયનો છે, સહજ છે અને ટાળી શકાતો નથી. તે મેળવી શકાતો નથી, ખોઈ શકાતો નથી અને ક્ષણ સ્વભાવથી અલગ રહી શકાતું નથી. તો સ્વભાવ ભૂલી જવાનું થઈ શકે છે, અભાન દશા થઈ શકે છે, તે પ્રભુના ધ્યાનમાં ખોવાઈ શકે છે. મોક્ષ એટલે સરળ છે, તે સહજ મોક્ષ, સ્વસ્થ પોતે પ્રાપ્ત કરવાનો સ્વભાવ છે. આ તારો સ્વભાવ છે. જો તું ભાનમાં આવે અને તારા સ્વભાવને જાણી લે અને સંયોગમાં અટવાતી, સંયોગમાં મૂંઝાતી તારી દ્રષ્ટિ જો તું સ્વભાવમાં આમ ઠેરવે, તો આજ ક્ષણે મોક્ષ છે. જુઓ, સંયોગો પ્રાપ્ત થાય છે અને તે ક્ષણિક હોય છે. સ્વભાવ પ્રાપ્ત થતો નથી, તે સહજ છે. સંયોગની પ્રાપ્તિમાં બીજા પરિબળો ઉપર આધાર રાખવો પડે છે, બીજાનો સહારો લેવો પડે છે. સ્વભાવની પ્રાપ્તિમાં બીજાની જરૂર પડતી નથી. જેનો સંયોગ થાય છે તેના વડે કર્મ કરવું પડે છે, ને સ્વભાવ કર્મ કરવાનું નથી. જુઓ, નિજ આત્માજ્ઞાન પ્રાપ્ત જેને થઈ જાય છે તેને પછી કોઈ પણ શાસ્ત્રની જરૂર પડતી નથી. ગીતા અધ્યાય 2:46 પુરાવો છે. તેમને તપ, વ્રત, ધ્યાન, ભક્તિ, પ્રાર્થના, અનુષ્ઠાન, યાત્રા, સત્સંગ, શાસ્ત્રનું અધ્યયન, વાંચવું, લખવું ફક્ત એક જ નિજ ઉપયોગ દશા એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના સાધન છે. આત્મા સિદ્ધિ નિજ ઉપયોગમય આ નાનકડી કડીમાં જ અડધી લીટીમાં સર્વ સમાઈ જાય છે. કયું? આત્મા સિદ્ધિ થઈ ગઈ તો ઉપરના બધાની કંઈ જરૂર નથી. તો આખી જિંદગીનું સર્વે તે બ્રહ્મ જ્ઞાનમાં સમાઈ જાય છે, એમાં કોઈ શંકા નથી. આ જ્ઞાની પુરુષની છાપ લાગી ગઈ, નો ડાઉટ. પરોપકારની ભાવના અને ઈમાનદારી જીવનમાં રાખો. આ ભાગવત પાના નંબર 159 પુરાવો છે કે ગાફેલ થઈ ઘણું લાંબુ જીવવા કરતાં સાવધાનીમાં જીવવું થોડું તે શ્રેષ્ઠ છે. જો ખટુવાંગ રાજા સર્ગને દૈંતો પાસેથી આમ જીતી લીધું અને દેવોને આપ્યું. દેવોએ તેને વરદાન માગવાનું કહ્યું. પોતાનું આયુષ્ય સિર્ફ 2 કલાકનું જ હતું, છતાં દેવોએ વરદાન માગવાનું કહ્યું. તેણે આયુષ્ય કે ભોગ વિલાસ ન માગ્યો. માટે વધારે જીવવું તે મહત્વનું નથી. એમણે શું માગ્યું? મૃત્યુ સમયે પ્રભુ પ્રેમ ભાવ વાસના આનંદથી મૃત્યુ મારું થાય એ માગ્યું. કે જ્યારે મારું મૃત્યુ થાય તે બધી અહીં પ્રભુ પ્રેમ ભાવમાં મારું
પ્રભુની હાજરીમાં મૃત્યુ થાય એવા વિચાર રે, બસ એટલું જ માગ્યું. તે માગ્યું તો મરણ સુધારવા માટે જે જીવને શરીર વડે વેર છે, મમતા છે અને જે સંયોગોમાં પ્રિય છે, સર્વે સંયોગો પ્રત્યેનો વેર ન છૂટ્યો હોય તો શરીર પ્રત્યેનો વેર છૂટશે નહીં, અને શરીર પ્રત્યેનો વેર નહીં છૂટ્યો હોય તો મૃત્યુ સમયે મરણ સુધરશે નહીં. આમ મોટો અવરોધ છે. તો આપણને અજ્ઞાનના કારણે આપણને જેના માટે વેર છે, આસક્તિ છે, મારાપણું છે, એનો વિયોગ થાય છે, એની પીડા બહુ જ મોટી થાય છે. અને માટે પોતાની હાજરીમાં જ એ પદાર્થ કે મનુષ્ય કે સંયોગ છૂટે છે ત્યારે જીવને સુખ થાય છે. આ ટેકનિકલ પોઈન્ટ છે. તો તે પોતાની હાજરીમાં તેની માફી માગી લેવી, અથવા તેનાય ભૂલ હો તો એને માફ કરી દેવા જોઈએ. તો મરણ સુધારવાના મૂળ 5 નિયમ: અકામ મરણ, સકામ મરણ, બાલ મરણ, બાલ પંડિત મરણ અને પંડિત મરણ. ફરીથી યાદ રાખજો. સકામ મરણ 1, બીજું સકામ ના પહેલું અકામ મરણ, બીજું સકામ મરણ, ત્રીજું બાલ મરણ, ચોથું બાલ પંડિત મરણ ને પાંચમું પંડિત મરણ. જે ગાડું હાંકનારો મૂળ રસ્તો છોડી આડા રસ્તે હાંકે, પછી તે ગાડાની ધરી તૂટી પડતાં શોક અને અફસોસ કરે છે, રડે છે, તેમ અજ્ઞાની મનુષ્ય ખાવા પીવા, પહેરવા ઉઠવા, જવા આવવા, નાચવા ગાવા, વ્યસન ફેશનના મોહથી મૂર્ખ થયેલો લોકો, તે વેરી થયેલો પરમાત્માનો આપેલો ધર્મને છોડીને ખોટા માર્ગે, અનીતિના માર્ગે જે તૃપ્ત ન થાય તેવા કામભોગની વાસના માર્ગે, અન્યાયના માર્ગે ચાલતો હોય છે. ત્યારે મૃત્યુ સમયે તે અફસોસ કરે કે શોક કરે કે તે નકામો છે. જે પાણી વહી ગયા પછી પાળ બાંધવી નકામી છે. આવી ખાવા પીવા, પહેરવા ઓઢવા, ફરવાની ભૂલો આપણે કરી રહ્યા છીએ. તે જ્ઞાની પુરુષ આપણી ભૂલોને દેખાડે છે, છતાં છોડતા જ નથી. ગમે એટલું સમજાવો તો એ અમે તો ન જશું જ. તે બાળક મરણ વાર થાય છે. તેનું જ મરણ, એવું ખાવા પીવામાં ખોટા વર્તન કરે છે, એનું મરણ એ બાળ મરણ કહેવાય છે, બાળ મરણ કહેવાય છે. પરંતુ પંડિતોના સકામ મરણ એક જ વખત થાય છે. આ ગીતા અધ્યાય 3:37 વાંચી લેજો. કામ માટે નિત્યનું કામ જ્ઞાનને ઢાંકી દે છે. સરખી રીતે તમે વાંચી લેજો. ભોગનો સંતોષ થતો નથી. ગીતા અધ્યાય 8:24-28 વાંચી લેજો. તમારી ગતિ મતલબ પરમાત્માના ધામમાં જવું છે. તો અકામ મરણ એટલે કે જે જગતના પદાર્થની વસ્તુઓની આસક્તિ, ખાવા પહેરવાની, વ્યસન વગેરે વાસનાઓની મનમાં ભરીને જે વાસનાઓ રહી જાય છે, એની પીડા, દર્દ, વ્યાકુળતા એ અનુભવતા મરવું અકામ મરણ કહેવાય છે. તે વાસના ખૂબ ખરાબ છે. જો રાવણને સીતામાં વાસના રહી હોવાથી તેને કાંઈ પણ દુઃખ નહોતું, છતાં તે રાવણને રાત્રે વાસનાની પીડાથી ઊંઘ આવતી નહોતી. તો વાસનાની પીડામાં જે પ્રાણી મરણ પામે છે, તો મરણ આવે તે પહેલાં મનમાંથી વાસનાઓ, વ્યસન ફેશન, ખાવા પીવા વગેરેની કાઢી નાખજો વીરા. મન ખાલી કરજો. આ ગીતા અધ્યાય 13:7 મુજબના 7 વાસના છે. ઈચ્છા, વેર, સુખ, દુઃખ વગેરે તે વિકારો આત્મા ઉપર પડે છે. તે વિકારોને કાઢી નાખજો.
બીજું કે સકામ મરણ એટલે વાસના વિનાનું આત્માજ્ઞાન ભાન રાખીને સંયમવાળા ત્યાગી બનો. જે વેરની ભાવના છોડી મરે છે તેને સકામ મરણ કહેવાય છે. મરણ સુધારવાની જરૂર છે. મરણ જીવનમાં સુધારવાની જરૂર છે. સમજણ જીવનમાં નથી તે અકામ મરણ બાળક જીવનું થાય છે. બાળક એટલે નાના છોકરાને સમજવાને નથી, જે ભલેને 70 કે 100 વર્ષ ઉપર જીવ્યો હોય, એવડી મોટી ભલેની ઉંમર હોય અને દુનિયાભરનું પણ દાપણ કરતો હોય, આમ બુદ્ધિશાળી ભલે હોય, રાજકારણમાં બુદ્ધિવાળો હોય, વેપાર જાણતો હોય, વ્યવહાર જાણતો હોય, કરોડોના વહીવટ કરતો હોય, નાતની પંચાયત કરતો હોય, નાતમાં આગેવાન પ્રમુખ બન્યો હોય, ગમે તેવા પ્રશ્નોનો ઉકેલ કરતો હોય, આખા કુટુંબને એક જ લાકડીએ હાંકતો હોય, દુનિયાના બધા જ શાસ્ત્રો ભણ્યો હોય, પણ જે આત્માને જાણતો નથી તે બાળક જ છે. સમજી લો, આત્માજ્ઞાન છે નહીં તો એ બાળક જ છે. તે અજ્ઞાની બાળક જ છે. ઉંમરને કોઈ પણ લાગતું જ વળગતું નથી. ઉંમર તો જુઓ, ચાંગદેવની 1400 વર્ષની હતી અને 16 વર્ષના જ્ઞાનેશ્વરી તે મોટા કહેવાયા છે. છતાં ઉંમર કે વધુ જીવવું તેના કરતાં નાની ઉંમરે મરણ પહેલાં પ્રભુનું જ્ઞાન જાણી તે જ્ઞાન જીવનમાં ઉતારીને મૃત્યુ થાય તે સારું છે. જો ચાંદ દેવની ઉંમર 1400 વર્ષની હતી, તેણે ચક્રો સિદ્ધ કર્યા હતા, તે સુષુમ્ના નાડીમાં પ્રવેશ કર્યો હતો, આજ્ઞા ચક્રમાં તેમણે કુંડલી જાગૃત કરી હતી, તેમણે 9 નિધિઓ અને રિદ્ધિ સિદ્ધિઓ બધી પ્રાપ્ત કરી હતી, તમામ શાસ્ત્રો વાંચ્યા હતા, છતાં આત્માજ્ઞાન વિના ચાંગદેવ દુઃખી હતા. મનમાં શાંતિ નહોતી, તેને ખૂબ જ મૂંઝવણ થતી હતી. છતાં પોતે પંડિત તરીકે પ્રખ્યાત છે એટલે અભિમાન થયું અને અભિમાન તેને નડે છે કે હું મોટો પંડિત છું, છતાં મન પર બહુ પ્રેશર થઈ ગયું. એટલે થયું કે સંત જ્ઞાનેશ્વર છે તે બ્રહ્મજ્ઞાની છે, તેની ઉંમર 16 વર્ષની છે, મારી 1400 વર્ષની છે, તો હું મોટો છું તો રૂબરૂ જવું નથી. એટલે કાગળથી પૂછવાનો વિચાર કર્યો, પણ જ્ઞાનેશ્વર તો મારાથી નાનો છે એટલે પ્રાત સમરણીએ એમ ન લખાય, એ તો મોટો હોય એને લખાય. તો છેલ્લે કોરો કાગળ મોકલ્યો અને જ્ઞાનેશ્વર કહે છે, ચાંગદેવ એમની એ સ્પેશિયલ ટપાલ લઈને અમોને એમનો પિય આપી રહ્યો છે. એ જાણી લીધું જ્ઞાનેશ્વરે, તે જ્ઞાન વડે જ્ઞાનેશ્વરે જાણી લીધું અને કહ્યું, જેમ કાગળ કોરો મોકલ્યો છે તેમ 1400 વર્ષનો ચાંગદેવ પણ કોરો જ છે, કાંઈ જ્ઞાન પામ્યો જ નથી અને એ બાળક કહેવાય છે. જો 1400 વર્ષનો પણ આત્મજ્ઞાન નથી તો એ બાળક જ છે. તો બાળક જેવા અજ્ઞાની મોહ માયા વાસના રૂપી દારૂ પી જીવે છે તે અળસિયા જેવા છે. અળસિયાનો જન્મ માટીમાં થાય છે, તે માટી ખાય છે, તે માટીમાં રહે છે અને માટી સુકાઈને માટીમાં જ મરે છે. તે મનથી, વચનથી, કાયાથી, અજ્ઞાનથી, મોહથી આ જીવ ધન, સ્ત્રી, ઘર, ભોજન, આ ઘર સુધારવાને, આ વ્યસન, ફેશન વગેરે વિષયોના વેર ઈર્ષારૂપી પાપ ભેગા કરી તે ખોટા કર્મો કરે છે, એમને બાળક કહેવાય છે. તેને અકામ મરણ કહેવાય છે.
સકામ મરણની અકામ મરણ કહેવાય છે. જે આત્મજ્ઞાની, સંયમી, સમદ્રષ્ટિ અને જીતેન્દ્રિય, ધર્મ આત્મા જ્ઞાન પૂર્ણ આત્માને સકામ મરણ કહેવાય છે. જેનું મરણ અઘાત નથી, પ્રત્યાઘાત વિનાનો હોય, નો એક્શન નો રિએક્શન, અઘાત પણ નહીં ને અંદરમાં ખરાબ વ્યસન ફેશનની વૃત્તિઓ પણ નહીં તો અઘાત થયા વિના નહીં રહે. જો હશે તો અઘાત થયા વગર નહીં રહે, અને જો પ્રત્યાઘાત હશે એ વ્યસન ફેશન વગેરેની આદત છોડી દો. ગીતા અધ્યાય 13 શ્લોક 7ના વિકારો છોડી દો તો મરણ સુધરે છે. તો અર્જુને પૂછ્યું, ભગવાન હું તમારી પાસે ક્યારે આવું? તો ત્યારે શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો, હે અર્જુન, તારે મારી પાસે આવવાની જરૂર નથી. હું પોતે જ તારી પાસે આવીશ. ક્યારે? જ્યારે તારું હૃદય આમ નિર્મળ, વેર વિનાનું, આમ ચોખ્ખું, શુદ્ધ થશે, ત્યારે પ્રેમથી આમ ભરાણું પૂરું હશે, ત્યારે હું સામે ચાલીને આવીશ. તને આવવાની કાંઈ જરૂર નથી. તો મરણ કેમ સુધારવું? રોતા રોતા, કે ટાંટિયા ઘસતા ઘસતા, કે આમ બરાડા પાડતા પાડતા, કે મારું શું થશે, કે તારું શું થશે, એવા સંકલ્પો વિકલ્પોથી મરવું, કે હસતા હસતા મરવું, પ્રભુની ભક્તિ કરતાં કરતાં મરવું, પ્રભુ પ્રચાર માટે આમ પુસ્તકો લખતા કે પ્રભુ પ્રચાર કરતાં કરતાં મરવું. ગીતા અધ્યાય 18, 68 જ્ઞાની બીજાને મતલબ કે જે છે ને આ ગૃહ જ્ઞાન મારા ભક્તોને કહેશે તે નિસંદેહ મને જ પામશે, અને આખી પૃથ્વીમાં એના કરતાં મને કોઈ પ્રિય છે નહીં ને થવાનો નથી. આ પ્રભુનો પ્રચાર કરે છે એને જ પૂજા કહેવાય છે. તો આ જ્ઞાન પામી મરવું, તે મરણ સુધરે છે. તો યોગ એટલે પરમાત્મામાં જોડાવું. તે યોગના 8 અંગો છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો વળી જગતમાં કિંમતી વસ્તુ 5 છે: પરમાત્મા, આત્મા, પ્રકૃતિ, કાળ એટલે સમય, અને કર્મ. પહેલા 4 સનાતન છે, પણ કર્મ સનાતન નથી. છતાં સત્ય અસત્ય કર્મનું ફળ પ્રભુને આપી એ કર્મને પણ ફેરવી શકાય છે. તો કર્મમાં મોહ છૂટે તો કુશળતા એ જ યોગ છે. ગીતા અધ્યાય 2:50 વાંચી લો. તો ગીતા 4:35-36 સત્ય વગેરે ગુણ, ગીતા અધ્યાય 4:35-36 જો મોહ છૂટે તો પાપ બધાય છૂટી જાય છે જ્ઞાન વડે. તો સત્ય વગેરે ગુણ માટે ગીતા અધ્યાય 16:1-3 વાંચી લેજો. અસત્ય છોડવા માટે ગીતા અધ્યાય 16:7-21 વાંચી લેજો. પ્રાણાયામ માટે ગીતા અધ્યાય 5:27-28 શ્લોક વાંચી લેજો. અને ધ્યાન માટે ગીતા અધ્યાય 6:3-34 વાંચી લેજો. અને સમાધિ માટે ગીતા અધ્યાય 2:55-72 શ્લોક વાંચી લેજો. દરરોજ પોતાના પરિવારના કલ્યાણ માટે જે સમય કિંમતી તેને જ બગાડો છો નહીં. ઉપરનું વાંચવું તો જ આત્મજ્ઞાન કેમ થાય છે? ઘણા પૂછે આત્મજ્ઞાન કેમ થાય છે? કે જે વેર, ઈર્ષા, વ્યસન, ફેશન, ચોરી, કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ, મોહ વગેરે છોડી ને ઈમાનદારીથી સત્ય કર્મ ફરજના સમયસર કરવાથી
તો આ આત્માજ્ઞાન જીવનમાં ઉતરે છે. તો ગીતાના શ્લોક એક દિવસ ન છૂટી જાય આજથી, જે મેં કયા તે, તો જ મરણ સુધરેશે. ને અગર જો નહીં મતલબ સુધારવું હોય તો પછી પશુ પંક્ષી ઝાડ પાનમાં જન્મ થશે. ગીતા અધ્યાય 14-15 શ્લોકમાં પુરાવો છે. તમોગુણની વૃદ્ધિમાં મૃત્યુ થનારા મનુષ્ય પશુ પંક્ષીની ઝાડ પાનમાં જન્મ થાય છે. તો નિષ્ક્રિય જીવની શક્તિ શરીરને 24 કલાક માટે સ્વસ્થ રાખવા પ્રયત્ન કરે છે, પણ આપણે જ્યારે ખોટી રીતે જીવન જીવીએ છીએ તેથી જીવની શક્તિને બગાડીએ છીએ ત્યારે રોગ થાય છે, જે ચેતવે છે, પરંતુ આપણે જાગતા જ નથી. શરીરની અંદરની સફાઈ ખૂબ જરૂરી છે. સફાઈ કાર્યને પૂરતો સમય મળવો જોઈએ. આહાર લેવાથી જીવની શક્તિ સફાઈ કાર્ય રોકાઈને પાચનમાં લાગે છે. આથી ઉપવાસથી આરામ મળે છે. છતાં આહાર અલ્કલાઇન કરવો, અલ્કલાઇન એટલે કાચો, કુદરતે જે બનાવ્યો છે તે કરવો જોઈએ. તો કચરાને કાઢવાનું કામ તે અલ્કલાઇન કાચો આહાર, પાંદડા વગેરે લો તો કાચા આહાર વડે આહારની અંદર કચરા સાફ કરવાનું કામ કરે છે. જો સૂક્ષ્મ આહાર જો કુદરતી ભગવાને બનાવેલો કાચો લીધો હશે તો આમ નિજાનંદ આનંદ, આમ પરમાત્માનો આમ આનંદ 24 કલાક રહેશે, અને આમ ઉદારતાની ભાવના રહેશે, અને આમ બીજાની સેવા કરવાની ભાવના રહેશે, પરોપકાર કરવાની ભાવના રહેશે, અને ઊંચમાં ઊંચ મનોભાવ વગેરેથી પરિપૂર્ણ આમ શરીર ભર્યું પડ્યું રહેશે. અને જો અમ્લિક આહાર હશે, જો રાંધેલા વાસી દુર્ગંધ કરતા એઠા અપવિત્ર, ગીતા અધ્યાય 17 શ્લોક 10, એક પર પડી રહેલો ઉતરેલો દુર્ગંધ કરતો અપવિત્ર ખોરાક તમોગુણીને પ્રિય હોય છે. એવા જો ખાશો તો શરીરમાં કામ, ક્રોધ, લોભ અને ચિંતા, અસત્ય, ખોટો સંગ્રહ વગેરેની થી તમે આમ ભરપૂર પડ્યા રહેશો. તો ભાઈ મારા વીરા, આવો મનખાદે મળ્યો હોય તે વારવાર નહીં મળે. તો આ 84 લાખ જોની ફરી ને એકવાર મનુષ્ય અવતાર મળ્યો છે. તે આ મનુષ્ય અવતારમાં જુગાર ન રમવું, કોઈ પણ દેવી દેવતાની મૂર્તિની પૂજા કર્મકાંડ ન કરવા, અને જે કામ, ક્રોધ, લોભ, મોહ રૂપી રાક્ષસોને છોડી દેવા. ને સમય બહુ કિંમતી છે. તે સમયમાં સત્ય કર્મ કરવું, પણ કોઈ પણ દેશ વિદેશ ફરવા ફાલતુ સમય ન બગાડવો, કે ટીવી જોવામાં, કે ક્રિકેટ વિદેશી રમતમાં, કે મોબાઈલમાં ન બગાડો. જે પ્રાતકાળે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને નિત્યકર્મથી નિવૃત્ત થઈ પ્રાણાયામ, વ્યાયામ અને ઈશ્વર ધ્યાન કરવું. જુઓ, ગયેલું ધન ફરીથી મેળવી શકાય છે, પણ ગયેલો સમય ફરીથી પાછો મળતો જ નથી. તો ધનની જેમ સમયને તિજોરીમાં બંધ કરીને રાખી શકાતો નથી. તેથી સમયને સદુપયોગ કરો. જે તન, મન, ધન સદગુરુને આપેલ છે, તો તે તન, મન, ધન જે સદગુરુ કહે તેવી સારી જગ્યાએ ઉપયોગ કરવાનું છે. તેવું વર્તન જે મનુષ્ય જીવનમાં ઉતારે છે તે મનુષ્ય સર્વે પાપો સદગુરુ છોડાવે છે. તે જેસલના બધા જ પાપ છોડાવી તોરલને પીર બનાવ્યો તે પુરાવો છે. તો પછી સદગુરુ તેવું જ્ઞાનથી તે મનુષ્યના પછી જે છે ને રાશિ કે આ શંકા મૂર્તના ચોગડિયાની શંકા છોડાવી જ્ઞાનીઓને કોઈ પણ ભૂત, પ્રેત વગેરેની મેલી વિધાની નડતર થતી નથી. કારણ કે જ્યારે જ્ઞાની મનુષ્ય તેને ગુણોને છોડીને મુક્ત થઈ નિરાકાર પ્રભુને પામે છે, તે જ્ઞાની સ્વરૂપના ભાનથી ખસતો નથી. તેને સુખ દુઃખ સમાન છે. તે પથ્થર કે સોનાને તે સમાન સમજે છે. આ ગીતા અધ્યાય 14-19 પુરાવો છે. બીજું કે આદિત્ય નમસ્કાર કુરુંતી દિને દિને જન્માતર શાસ્ત્ર દારિદ્ર્ય નોપ જાય તે. આનો અર્થ જે
કોઈ મનુષ્ય રોજ સવારે ઉઠીને નિરાકાર પ્રભુને આમ નમસ્કાર કરે છે તે મનુષ્ય હજારો જન્મ ગરીબ બનતો નથી. વળી તે યોગભ્રષ્ટ સાધક પુણ્યકર્મ કરનારા લોકમાં ઘણા વર્ષ સુધી ત્યાં રહી અને પછી પવિત્ર શ્રીમદ ઘેર જન્મે છે. ગીતા અધ્યાય 6:41માં પુરાવો છે. તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલના સમય અમારા ગુરુમાતા સુદીક્ષાજી આપે છે. તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ, ઇન્ડિકેપ 3 રસ્તા, માયા સિનેમા રોડ, કુબેરનગર, અમદાવાદમાં મળે છે રવિવારના સવારે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન બનો, સૌનું મંગળ થાવ, સૌ સુખી થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.